ચોમાસાની સિઝન ચાલી રહી છે. અલગ અલગ જગ્યા પર થોડોક જ વરસાદ પડવાની સાથે જ તંત્રની પોલ ખુલે છે. તંત્રે પ્રી મોન્સૂનની જે કામગીરી કરી છે તેની પોલ ખુલી જતી હોય છે. તરસાલી પાસે અહીંયા એસઆરપી ગ્રુપ નંબર 9ની પાસે એક મસ્ત મોટો ભૂવાના દર્શન થાય છે. મિત્રો, તંત્ર ભ્રષ્ટાચાર આચર્યો છે તે ચોખ્ખું દેખાઈ આવે છે, કારણ કે ભૂવા પડતાની સાથે જ અહીંયા અકસ્માતના બનાવો પણ વધી રહ્યા હોય છે. તરસાલી રોડ પર એસઆરપી ગ્રુપ નંબર 9ની સામે મસ્ત મોટો ભૂવો પડ્યો છે. કોર્પોરેશનની બેદરકારી દેખાઈ આવે છે. હાલ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. વડોદરા શહેરમાં ભૂવા પડવાની જે સિલસિલો છે તે યથાવત છે. મિત્રો, મોટી અહીંયા આ જ વિસ્તાર પર બે મોટી સ્કૂલો આવી છે, ફોનિક્સ વિદ્યાલય, બીજી પણ એક સ્કૂલ આવી છે. ત્યારે આ મસ્ત મોટા ભૂવાને લીધે કોઈ વિદ્યાર્થી કે કોઈ રાહદારી આ ભૂવામાં પડે તો મોટી જાનહાનિ થવાની શક્યતાઓ પણ છે. મિત્રો, 20 ફૂટના અંતરે જ સ્કૂલોની 20 ફૂટના અંતરે જ આ મોટો ભૂવો પડ્યો છે. ત્યારે તંત્રની બેદરકારી સામે આવે છે. તંત્ર ક્યારે જાગશે, એક મોટો પ્રશ્નાર્થ છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવા પણ અનેક પ્રશ્નાર્થો લોકચર્ચિત છે.